નમસ્તે મિત્રો, અહીંયા આપણે આજે કોમ્પિટિટિવ એક્ઝામને લગતા પ્રશ્નોનો ઉકેલ લાવીશું, જેમાં આપણે એરિથમેટિક રીઝનિંગ એટલે કે અંકગણિત સંબંધિત પ્રશ્નો આપણે અહીંયા જોઈશું, જેમાંથી એક પ્રશ્ન આપણે અહીંયા આંકડાકીય માહિતી છે તેનું સોલ્યુશન કઈ રીતના કરાય તે જોઈએ। પ્રશ્ન નંબર 4 અહીંયા આપણે આકૃતિ આપેલી છે, એમાં ક્વેશ્ચન માર્ક અહીંયા આપેલો છે, તેની જગ્યાએ શું આવશે તે આપણે સોલ્યુશન કરવાનું છે। તો અહીંયા અલગ અલગ અંકો આપેલા છે 3, 380, 7, 2, 224, 6, 1, 720 અને ક્વેશ્ચન માર્ક। તો આમાં અહીંયા સોલ્યુશન કઈ રીતના આવશે? આ પ્રશ્ન જીપીએસસી ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે। ચાલો આપણે એનું સોલ્યુશન જોઈએ। અહીંયા સૌપ્રથમ વચ્ચેની અંક છે એ 380 આવે છે, તો કઈ રીતના? તો કે 3 અને 7 બંનેનો ઘન, 3 નો ઘન 343, 7 નો ઘન 343, 3 નો ઘન 27, એ બંનેનો સરવાળો, અને સરવાળામાં +10 એટલે કે 10 ઉમેરતા 380 થાય છે। ત્યારબાદ 2 અને 6 અહીંયા આપણે જોશું કે 2 નો અને 6 નો ઘન, 6 નો ઘન 216, 2 નો ઘન 8, એ બંનેનો સરવાળો કરીએ તો 224 આવે છે, જેમાં 0 ઉમેરીએ એટલે એમાં કાંઈ ઉમેરવાના થતા નથી, એટલે 224, એટલે અહીંયા 10 ઉમેર્યા, અહીંયા કાંઈ પણ ઉમેર્યા નહીં। હવે એના પછીની જે સંખ્યા છે તેમાં આપણે બંનેનો ઘન કરી અને ત્યારબાદ ઓછા 10 કરવાના છે, એટલે કે 720 જવાબ આવે છે। એટલે કે 9 નો ઘન અને 1 નો ઘન બંનેનો સરવાળો અને એમાંથી 10 બાદ કરીએ એટલે 720 આવે છે। એટલે આપણે કઈ બે સંખ્યાનો ઘન કર્યો? તો કે 9 અને 1 નો, એટલે આપણો જે ક્વેશ્ચન માર્ક છે તેમાં 9 આવે છે। આમ અહીંયા આપણો જવાબ છે તે 9 છે।